નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી પર. તો સજ્જનો, ચૂંટણીના પરિણામોએ એક દિવસ માર્કેટને બૂસ્ટ આપ્યું. આજે નિફ્ટી ઇન્ડેક્સ 86 પોઈન્ટ ઘટી 24,032 બંધ આવ્યો છે. આજે નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ 1.30% પ્લસમાં રહ્યો છે. રેલવે પીએસયુ ઇન્ડેક્સમાં 1.10%ની તેજી રહી છે. આજે નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ 1.40% ડાઉન ગયો છે. સ્ટોકમાં આજે ક્રેડિટ એક્સિસ ગ્રામીણ 15.5% ઉપર ગયો છે, જેનું માર્ચ 24 ક્વાર્ટરનું રિઝલ્ટ આવતી 8 તારીખે આવવાનું છે. આ રિઝલ્ટ પહેલા આવેલી તેજી છે સ્ટોકમાં. આજે પ્લાઝા કેબલમાં 20%ની અપર સર્કિટ લાગી ગઈ હતી. સ્ટોક ₹49.48 બંધ આવ્યો છે. ગોલ્ડ ETF આજે સામાન્ય ઘટાડા સાથે બંધ આવ્યા છે. જોકે માર્કેટ ખુલ્યા પછી વધારે ડાઉન ગયા હતા, પરંતુ ધીમે ધીમે તેમાં થોડો સુધારો આવ્યો હતો. સિલ્વર ETF 0.5% ડાઉન ગયા છે. કેપી એનર્જીમાં પણ આજે 7%ની તેજી રહી છે. સ્ટોક ₹398 બંધ આવ્યો છે. આ કંપનીનું રિઝલ્ટ 2 દિવસ પછી 7 તારીખે આવવાનું છે. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. બેલના ટૂંકા નામથી ઓળખાતી ડિફેન્સ સેક્ટર માટે ઇલેક્ટ્રોનિક ઉપકરણ બનાવતી આ એક ભારત સરકારની કંપની છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં 5,171 કરોડ હતું, તે ત્યાંથી વધી ડિસેમ્બર 25 ક્વાર્ટરમાં 7,156 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 1,312 કરોડથી વધી 1,580 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 30% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 16% છે. કંપનીએ વીતેલા 1 વર્ષમાં નબળા સમયમાં પણ 38%નું વળતર રોકાણકારોને આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 60% છે. 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 56% છે અને 10 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 29% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 59 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 20,836 કરોડનું છે. માર્કેટ કેપ 3,17,025 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹436 છે. 52 વીક હાઈ ₹473 બનેલો છે. પી રેશિયો 53 છે. ROCE 39% છે. ROE 29% છે. ડિવિડન્ડ yield 0.55% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 51.14% છે. FII નું હોલ્ડિંગ 19.51% છે. DII પાસે 20% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 9.37% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. વીતેલા 26 વર્ષમાં શેર હોલ્ડરોને 1,98,309%નું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે આ કંપનીએ. આગળની કંપની છે સ્કાય ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ લિમિટેડ. સોના ચાંદી ડાયમંડના દાગીના બનાવતી આ કંપની છે. ફંડામેન્ટલને આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં 998 કરોડ હતું, તે ત્યાંથી વધીને ડિસેમ્બર 25 ક્વાર્ટરમાં 1,768 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 37 કરોડથી વધી 81 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 17 કરોડથી 19 કરોડ, ત્યાંથી 40 કરોડ, ત્યાંથી 133 કરોડ થઈ અને 229 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં જઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 136% છે. સેલ્સ ગ્રોથ છે જે 3 વર્ષનો 65% છે. TTM 81% છે. રિઝર્વ બોરોવિંગ બંને ઇક્વલ છે. માર્કેટ કેપ 7,062 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹456 છે. 52 વીક હાઈ ₹467 બનેલો છે. પી રેશિયો 31 છે. ROCE 21% છે. ROE 25.5% છે. ફેસ વેલ્યુ ₹10 છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 51.74% છે. FII પાસે 1.20% હોલ્ડિંગ છે. DII નું હોલ્ડિંગ 13.14% છે અને પબ્લિક પાસે 33.91% હોલ્ડિંગ છે. આ કંપનીએ વીતેલા 1 વર્ષમાં 51%નું રિટર્ન આપ્યું છે શેર હોલ્ડરોને. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 139% છે.
5 વર્ષનો સ્ટોક પ્રાઇસ 2119% છે. સારું એવું રિટર્ન આપ્યું છે સ્મોલ કેપ કંપનીએ. આગળની કંપની છે એમટાર ટેકનોલોજીસ લિમિટેડ. ડિફેન્સની આ કંપની એરોસ્પેસ, પરમાણુ તથા સ્વચ્છ ઉર્જા ક્ષેત્રો માટે ઘટક, ઉપકરણ વગેરે બનાવે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 24 ક્વાર્ટરમાં 174 કરોડ હતું તે ત્યાંથી વધી ડિસેમ્બર 25 ક્વાર્ટરમાં 278 કરોડ થયો છે. નેટ પ્રોફિટ 16 કરોડથી વધી 35 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ -4% છે, પરંતુ ટીટીએમ 52% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 28% છે. આ કંપનીએ વીતેલા 1 વર્ષમાં 331%નું રિટર્ન આપ્યું છે શેર હોલ્ડરોને. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ 49% છે. 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ 46% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 186 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 716 કરોડ છે. માર્કેટ કેપ 19,266 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 6,263 રૂપિયા છે. 52 વીક હાઈ 6,787 રૂપિયા બનેલો છે. આરઓસી 10.5% છે. આરઓઈ 7.5% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 30.44% છે. એફઆઈઆઈ નું હોલ્ડિંગ 17.31% છે, જે આજથી 1 વર્ષ પહેલા ફક્ત 7% હતું. 1 વર્ષમાં એફઆઈઆઈએ 7%થી વધારી 17.31% પોતાનું હોલ્ડિંગ કર્યું છે. ડીઆઈઆઈ નું હોલ્ડિંગ 27.66% છે, જે આજથી 1 વર્ષ પહેલા 24.40% હતું. આ કંપનીમાં એફઆઈઆઈ, ડીઆઈઆઈ બંને ઇન્ટરેસ્ટેડ છે. બંને પોતાનું હોલ્ડિંગ વધારતા જાય છે. પબ્લિકનું હોલ્ડિંગ 24.59% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે પીએન ગાડગિલ જ્વેલર્સ લિમિટેડ. આમ તો નામ ઉપરથી જ સમજાય જાય કે આ જ્વેલરી કંપની છે. કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 24 ક્વાર્ટરમાં 2,436 કરોડ હતું તે ત્યાંથી વધી 3,303 કરોડ થયો છે. નેટ પ્રોફિટ 86 કરોડથી વધી 171 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 56% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 44% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1,291 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 1,565 કરોડનું છે. માર્કેટ કેપ 9,341 કરોડની છે. સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 789 રૂપિયા છે. 52 વીક હાઈ 701 રૂપિયા બનેલો છે. પી રેશિયો 24 છે. આરઓસીઈ 19% છે. આરઓઈ 21% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 83.11% છે. એફઆઈઆઈ પાસે 0.73% હોલ્ડિંગ છે. ડીઆઈઆઈ નું હોલ્ડિંગ 4.72% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 11.45% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળ એક સજ્જન પૂછે છે કે અદાણી પાવરમાં પ્રોફિટ બુક કરાય તેવો સવાલ છે. 4,42,965 કરોડની માર્કેટ કેપ વાળી આ એક દિગ્ગજ કંપની છે. માર્ચ ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે. નેટ પ્રોફિટમાં સારો એવો જમ્પ બતાવ્યો છે કંપનીએ. જે નેટ પ્રોફિટ માર્ચ 25 ક્વાર્ટરમાં 2,599 કરોડ હતો તે ત્યાંથી વધી 4,271 કરોડ થયો છે. જો કે આમાં 1,766 કરોડની અધર ઇન્કમ સામેલ છે. સ્ટોક લાઈફ ટાઈમ હાઈ લેવલે ટ્રેડ કરી રહ્યો છે, પરંતુ કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ટીટીએમ -1% છે અને સેલ્સ ગ્રોથ ટીટીએમ -3% છે. જે બાબતને મદ્દેનજર રાખી પ્રોફિટ બુકિંગ કરવામાં ખોટું કાંઈ નથી. આ કંપનીએ વીતેલા 1 વર્ષમાં 107%નું વળતર આપ્યું છે. છેલ્લા 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ 69% છે. 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ 66% છે અને 10 વર્ષનો સ્ટોક પ્રાઇસ 44% છે. કંપની ડિવિડન્ડ નથી આપતી. ફંડામેન્ટલ એકંદર સારું કહી શકાય. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.